પૂજા કરી નોકરાશે કરી પાછો દુકાન પર આવીને ટચ થઈ જાય અને પછી 12 કલાક નોકરી કરે. આ રીતે ધર્મ કર્યો. તમને કહું, એક છોકરાને દીક્ષા લેવાનું મન થયું. પપ્પા ટોટલી અગેન્સ્ટ. ઘરેથી છુપીને ભાગીને મારા સાહેબ પાસે જતા રહે. પછી પપ્પા છે ને ખબર પડે વાયા ક્યાં તો મારા સાહેબ પાસે પહોંચી ગયો છે. એટલે પછી પપ્પાને લેટર લખે. લેટરમાં લખ્યું કે તારી માં બહુ બીમાર છે, જલ્દી આવી જા. ઓલો છોકરો ઉલ્લુ બનીને ઘરે આવી જાય અને જો તો મમ્મી તો હમણાં રોટલા ટીપતા હોય. કે મમ્મી બીમાર હતી તો બાપ કહે કે તો તને બોલાવવા માટે આ ઇમોશનલ અત્યાચાર કરવો પડે. આ ઇમોશનલ ટ્રેપ કહેવાય. તું એમને એમ તો આવે એમ નહોતો. વળી પાછું પપ્પાને ઉલ્લુ બનાવીને છટકીને પાછા મારા સાહેબ પાસે જતા રહે. બરાબર. અને આવી રીતે દીક્ષા થઈ ભાઈની. પણ દીક્ષા લેતા પહેલાં એમની મમ્મીએ એમને કીધું કે બેટા તું દીક્ષા લે, તારા પપ્પા તો ટોટલી અગેન્સ્ટ છે, પણ મારી એક ઈચ્છા છે, 3 ઈચ્છાઓ છે મારી, એ પૂરી કરીને તું દીક્ષા લેજે. તો કે શું? કે તું એક તારા બાપાના માથે જે કરજો છે ને એ પૂરું કરીને જજે. બીજી, તારા નાના ભાઈ, તારા મોટા ભાઈ, નાની બહેન એ બંને બહુ આર્થિક રીતે બહુ વિકાસ કરી શકે એવા હોશિયાર નથી. તું એક હોશિયાર તો ઘરમાં, પણ તું દીક્ષા લેવાની વાત કરે છે. હું તારા આડે નહીં આવું, પણ એ બંનેના લગ્નનો ખર્ચો અમે પહોંચી નહીં વળીએ તો બંનેના લગ્ન કરાવીને પછી તું દીક્ષા લેજે. અને ત્રીજું, આપણું મકાન જૂનું છે એને રિનોવેટ કરાવી અને નવું પાક્કું મકાન બની જાય એ માટે કરજે. એ છોકરાએ દાદરમાં કરસલ લદ્દુમાં જોબ લગી. મહિને 300 રૂપિયા પગાર. આજથી 60 વર્ષ પહેલાંની વાત. 300 રૂપિયા પગાર એટલે કેટલા? 60 વર્ષ પહેલાં. શર્ટ અને પેન્ટ બંને ડિપાર્ટમેન્ટ સાચવે. 12 કલાકની નોકરી. બરાબર. 12 કલાકમાં જેવું રાત્રે નોકરી છૂટે દાદરથી માટુંગા જાય. માટુંગામાં નેમિસુરી સમુદાયના ધર્મ ધુરંધરસુરી મહારાજ ત્યાં બિરાજમાન. આ છોકરો ત્યાં જાય, પ્રતિક્રમણ કરે, સામાયિક કરીને ગાથા કરે, સવારે પૂજા કરી નોકરાશે કરી પાછો દુકાન પર આવીને ટચ થઈ જાય અને પછી 12 કલાક નોકરી કરે. આ રીતે ધર્મ કર્યો અને આ રીતે કમાયો. છેલ્લે 9 મહિના વર્કિંગ પાર્ટનર તરીકે પોતે ભાઈ પાર્ટનર રહ્યા. બરાબર. અને એમાં સૌથી પહેલાં પપ્પાના માથે જે કરજો હતો એ બધો કરજો ચૂકવ્યો. બીજા નંબરમાં એ જ દિવસો દરમિયાન નાની બહેન મોટા ભાઈના લગ્નનો પૂરેપૂરો ખર્ચો કર્યો. ત્રીજા નંબરમાં પોતાનું જૂનું મકાન રિનોવેટ કરાવ્યું. અને ત્રીજા નંબરમાં શું કર્યું એમણે? છેલ્લે પોતાને 3 નંબર થઈ ગયો. ચોથા નંબરમાં પોતાની દીક્ષાનો ખર્ચો જેટલું કમાયા અને છોડી અને મારા સાહેબ પાસે દીક્ષા લીધી. ખંભાત મૂક્યા મેં દીક્ષા લીધી. મમ્મીના આશીર્વાદ લેવાય છોકરો ગયો કે મમ્મી આ છેલ્લા આશીર્વાદ લઉં છું. ત્યારે મમ્મી કે બેટા તે મારી ઈચ્છા પૂરી કરી છે ને, હવે આખા જીવનમાં તારી કોઈ ઈચ્છા અપૂર્ણ નહીં રહે એવા મારા અંતરના આશીર્વાદ છે. તું પ્રભુ વીરના શાસનને સમર્પિત થાય છે. પણ બેટા એક ચીજની ખુલાસો કરું છું, હું તારી દીક્ષામાં નહીં આવી શકું કેમ કે તારા પપ્પા અગેન્સ્ટ છે. પપ્પા દીક્ષામાં નહીં આવે અને હું આવું તો એક પત્ની તરીકે એ શોભા નહીં દે. હું અહીં બેઠા બેઠા આશીર્વાદ આપું છું. એ છોકરો એટલે આચાર્ય કુમુદચંદ્ર સુરી મહારાજ. સાહેબ 12 વર્ષની ઉંમરમાં નોકરીએ લાગી ગયા હતા એક મમ્મી પપ્પાની ઈચ્છા પૂરી કરવા માટે.